દર્શક મિત્રો, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા એટલે કે ગણેશ જાડેજા માટે મુશ્કેલીઓ વધી ગયેલી છે. ગણેશ જાડેજા જેવું નામ આવતાની સાથે એક હસતો ખીલતો ચહેરો નજર સામે તરી આવે. પરંતુ મિત્રો, ગણેશ જાડેજા હમણાં એક કેસમાં એવા તો ફસાઈ ગયેલા છે જેમાંથી બહાર નીકળવાને બદલે તેમના ઉપર મુશ્કેલીઓ વધતી નજરે પડે છે. ગણેશ જાડેજાએ એક એવું કામ કરેલ છે જેના કારણે ચર્ચાનો વિષય બની ગયેલો છે. જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનના યુવાન પુત્રનું અપહરણ અને તેને ગોંધી રાખીને ઢોર માર માર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. હાલ જેલમાં બંધ રાખવામાં આવેલ ગણેશ જાડેજાની સામે આ સમગ્ર બનાવના પુરાવાનો નાશ કરવા બદલ વધુ એક કલમનો ઉમેરો કરવામાં આવેલો છે, જેના કારણે લાંબી કાનૂની લડતના અંતે પણ નજીકના સમયમાં જામીન પરથી મુક્ત થવું કદાચ મુશ્કેલ બનશે. આજના સમાચારની ચોંકાવનારી વધુ હકીકત આપ સૌને જણાવું તો મિત્રો, જૂનાગઢ સેશન કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરાઈ છે, જેમાં પુરાવાનો નાશ સહિતની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. ગણેશ જાડેજા સામે કેસ મજબૂત થશે. જૂનાગઢમાં NSUI શહેર પ્રમુખના અપહરણના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા જેલમાં છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય 3 આરોપીઓને પકડી પાડેલા હતા. ગણેશ જાડેજા સહિત 11 લોકોની સામે ગુનો નોંધાયો હતો. સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ કરી હતી. અગાઉ આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી, તેમજ ગણેશ જાડેજા ફરાર હતા, જેમાં તેની ધરપકડ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે NSUIના પ્રમુખ સંજય સોલંકીને માર મારવાનો મામલો ચર્ચામાં આવેલો હતો, જેમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ થયેલી હતી. ગણેશ ગેંગના 3 સાગરીતોને જૂનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા હતા. આ ગેંગ દ્વારા NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવેલું હોવાનો આરોપ હતો. તારીખ 30 મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવા મામલે ફરિયાદ થયેલી હતી.